હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું કોબી બટાકાનો સંભારો। એક ને એક સંભારો ખાઈને કંટાળી ગયા હોય ફ્રેન્ડ્સ તો કોબી બટાકાનો સંભારો ખૂબ જ સરસ થાય છે। ક્યારેક શાક પણ ના હોય તો કોબી બટાકાનો સંભારો કરી અને રોટલી, પરાઠા, ભાખરી, થેપલા ભેગો ખાઈ શકાય છે। તો તમે ચોક્કસ આ સંભારો ટ્રાય કરજો। ચાલો આપણે બનાવીએ અને કેવી રીતે બનાવવો। સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। કોબી બટાકાનો સંભારો બનાવવા માટે અહીંયા આપણે પહેલા કોબીને કાપી લેશું। કોબી બટાકાનો સંભારો શાકની પણ જરૂર નહીં પડે એવો મસ્ત લાગશે। અહીંયા આપણે થોડી થોડી કોબી લઈ અને મોટી મોટી જ કાપી લેશું। થોડી થોડી મોટી કોબી હોય તો એકદમ ચડી પણ ના જાય અને એનો ક્રન્ચી ટેસ્ટ ખૂબ જ મજા પડશે। અહીંયા આપણે સંભારો તો વારંવાર બનાવતા હોય પણ સંભારો બનાવવાની એક ટ્રીક હોય તો અહીંયા આપણે જોશું કે એ જ ટ્રીકથી કે જે કંદો એ લોકો બનાવતા હોય પ્રસંગમાં તેવી જ રીતના આપણે બનાવવાના છીએ। પણ આપણે એમાં બટાકું લેવાના છીએ કે ક્યારેક શાક ખાઈ ખાઈને એમને કંટાળો આવી ગયો હોય તો તમે શાકની જગ્યાએ પણ આ સંભારાનો ઉપયોગ કરી શકો છો। શાકની પણ જરૂર ના પડે એવો જ આપણો કોબી બટાકાનો સંભારો થશે। અહીંયા આપણે કોબીને આ જ રીતના બધી ચોપ કરી લેશું। આ જ રીતે આપણે બધી જ કોબીને કાપી લીધી છે। કોબીને કાપેલીને પ્લેટમાં લઈ લેશું। અહીંયા કોબીને મેં પહેલેથી જ ધોઈ લીધી હતી અને કોરી કરી દીધી હતી। અહીંયા બટાકું પણ આપણે પહેલેથી ધોઈ લીધું છે, પછી નથી ધોવાનું, તે વાતનું ખાસ યાદ રાખવાનું। અહીંયા આપણે બટાકાની છાલ કાઢી અને બટાટાની લાંબી લાંબી ચિપ્સ કરવાની છે। બે ભાગ કરી અને એકદમ પાતળી અને લાંબી ચિપ્સ કરશું। આ જ રીતે આપણે બટાકાની ચિપ્સ કરી લીધી છે અને તેમાં જ આપણે લઈ લેશું મરચાં। મરચાંનું પ્રમાણ થોડુંક વધારે રાખશું પણ અહીંયા મેં મીડિયમ તીખા એવા મરચાં લીધા છે। જો તમારા ઘરમાં વધારે તીખું ખવાતું હોય તો વધારે તીખા હોય એવા સંભારામાં મરચાં લેવાના છે પણ અહીંયા હું મીડિયમ લઈશ અને મરચાંની તીખાશથી જ આપણો સંભારો તીખો કરવાનો છે, મરચાંથી જ। એટલે મરચું થોડુંક તીખું તો લેવું જ તો જ એકદમ ટેસ્ટી લાગશે। અહીંયા આપણે મરચાંને પણ આ જ રીતના લાંબી લાંબી ચિપ્સમાં કાપી લેશું અને ક્યારેક તમારે કોબી સાથે બટાકાના સંભારામાં મરચું જો ના લેવું હોય, તીખું ના કરવાનું હોય તો ના પણ લેવું, એવું નથી કે લેવું જ, પણ જો થોડુંક તીખું ખાતા હોય તો મરચું ચોક્કસ લેવું, તેનાથી એકદમ ટેસ્ટી એવો સંભારો લાગશે। આ જ રીતે આપણે 3 નંગ મરચાં લીધા છે એ ત્રણેય મરચાંની લાંબી લાંબી ચિપ્સ કરી લેશું। વઘાર માટે હવે આપણે તેલ ગરમ થવા રાખી દઈએ। અહીંયા આપણે એક જાડા તળિયાવાળું પેન લઈ અને 1 ટેબલ સ્પૂન ઓઇલ લેવાનું છે। તેલને ગરમ થવા દેશું। તેલ ગરમ થાય એટલે આપણે 1 ટીસ્પૂન રાઈ લેવાની છે। રાઈનું પ્રમાણ થોડુંક વધારે રાખશું કારણ કે સંભારામાં રાઈનું પ્રમાણ વધારે હોય તો જ એકદમ ટેસ્ટી લાગે છે। રાઈ થઈ જાય એટલે આપણે જીરું લઈ લેશું। 1/2 ટીસ્પૂન જીરું લેશું। જીરું થઈ જાય પછી જ આપણે ચપટી હિંગ લેવાની છે। 1/4 ટીસ્પૂન હળદર પાવડર આપણે તેલમાં જ એડ કરી લેવાનો છે અને પેલા મરચાં અને બટાકા લઈ લેવાના છે। પાણીનો ઉપયોગ આપણે બિલકુલ નથી કરવાનો। મરચાં અને બટાકાને આમને એમ ફેરવતા જવાનું અને ખાવા દેવાનું છે। પણ ગમે તેમાં તમે વઘાર કરો તો જાડા તળિયાવાળું પેન લેવાનું અને થોડીક વાર ઢાંકણ ઢાંકી દેશું। થોડીક વાર થાય એટલે 1 ટીસ્પૂન નમક લઈ લેવાનું છે કારણ કે આપણા બટાકા એકદમ ઝડપથી ચડી જાય અને નમકનું પ્રમાણ થોડુંક વધારે રાખશું જેથી કરીને સંભારો થોડો ખારો હોય તો એકદમ સરસ લાગે। ખારો અને તીખો સંભારો હોય ને તો જ મસ્ત લાગે। અહીંયા આપણે ફરી પાછું ઢાંકણ બંધ તો કરશું પણ વારંવાર ચેક કરતા રહેશું અને ચલાવતા પણ રહેશું। ફરી પાછું આપણે જોઈ લેશું તો અહીંયા આપણે ચેક કરશું તો અહીં જોઈ શકાય છે કે આપણું બટાકું એકદમ સરસ ચડી ગયું છે। તો તે દરમિયાન જ આપણે કોબી લઈ લેવાની છે અને કોબીને આ રીતના ચલાવી લેશું। કોબીને એકદમ ચડવા નહીં દઈ અને થોડી ક્રન્ચી રાખશું જેથી કરીને સંભારો ખૂબ જ ટેસ્ટી લાગશે। અહીંયા આપણો સંભારો એકદમ સરસ રેડી છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ।
સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ તૈયાર છે કોબી બટાકાનો સંભારો. આ સંભારો તમે ક્યારેય બનાવ્યો છે કે નહીં બટેટાનો ઉપયોગ કરીને? જો આ બનાવ્યો હોય તો મને કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો, ના બનાવ્યો હોય તો ચોક્કસ ટ્રાય કરજો. કેવી લાગી રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક ને શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ્સ.